શ્રી ગોવર્ધન ધરણ ધારે તો એક જ કાકરીમાં કેટલા બધા કાર્યો સિદ્ધ કરી શકે. આજનો દિવસ કંટોલા તેરસનો દિવસ શું બન્યું એવું, એવી તે શું લીલા થઈ કે આજનો દિવસ કંટોલા તેરસના નામે જ ઓળખાઈ ગયો. શું છે આ દિવસનું મહાત્મ્ય? શ્રી ગોવર્ધન નાથ કી જય. સખીજનો, વિક્રમ સંવત 1552 શ્રાવણ સુદ 13 અને બુધવારનો આ સુંદર દિવસ એવો ઉગ્યો કે ચિંતામાં નાખી દીધા બધાને. શું કામ? યવન બાદશાહ સિકંદર લોદી મંદિરો તોડતો તોડતો, લૂંટફાટ કરતો કરતો, હિન્દુઓને ઈજા પહોંચાડતો ફૌજ સાથે, કેવી ફૌજ છે, ઘોડા પૂર સમાન ફૌજ છે, અને મથુરા તરફ પ્રવેશ કરે છે. મથુરા બાજુ ગમન થાય છે એનું. અને મુખિયાજી, વિતરિયાજી બધા જ ચિંતામાં મુકાઈ જાય છે કે અગર શ્રીનાથજી બાવાના મંદિરમાં પહોંચી જશે તો શું થશે. રામદાસ મુખિયાજી પાસે વાત પહોંચે છે કે શ્રીજીની શું ઈચ્છા છે, જાણવું જોઈએ. રામદાસ મુખિયાજી શ્રીજી બાવા પાસે જાય છે. શ્રીજી બાવા કંઈક આજ્ઞા કરે છે. શ્રીજી જ જાણે એની લીલા, ગોવર્ધન ધરણ જ જાણે એની લીલા. શું કહ્યું એવું કે રામદાસ મુખિયાજી માથું ખંજવાળતા અન્ય આગેવાનો પાસે આવે છે અને એ મુજબની સૂચના બધાને આપે છે અને તૈયારીઓ કરવા માટે આપે છે. થોડીક જ વખત પછી, થોડી જ વારમાં શું દ્રશ્ય છે સખીજનો? વચ્ચે એક પાડો છે, એક હુષ્ટપૃષ્ટ પાડો, અને 4 મોવડીજનો એ પાડાની આસપાસ છે. એક બાજુ છે શ્રીનાથજીના મુખિયાજી રામદાસજી અને કીર્તનિયાજી સ્કુંભનદાસજી, અને બીજી બાજુ છે સદુ પાંડે અને માણેકચંદજી. પાડા પર ત્રિભુવનનો નાથ પણ જે અધિકારી જીવ હોય એને જ દેખાઈ શકે. લોકો પૂછે છે કે આવી રીતે એકલા પાડાને લઈને આ લોકો ક્યાં જાય છે? પ્રશ્નોના જવાબનું સમાધાન કરતા અને શ્રીજી બાવાની લીલા શું છે એ હજી જેને ખબર નથી એવા 4 જણ પાડા સાથે ચાલ્યા જાય છે. થોડુંક ચાલે છે ત્યાં ટોંડના ઘનામાં, કેવો ઘનો છે, સઘન વૃક્ષોથી આચ્છાદિત છે. ખૂબ ઘટાદાર વૃક્ષો અને સાથે ઝાડી, ઝાખરા, કાંટા, ગોખરુથી ઘેરાયેલો કે જાણે કોઈ ચહલ પહલ થતી જ ન હોય. જાણે કોઈ દિવસે પણ આ ટોંડના ઘનામાં પ્રવેશ ન કરે એવું સ્થળ. ધીરે ધીરે આગળ વધે છે પાડો, અને સાથે 4 મોભીજનો આગળ જતા કંઈક હલચલ સંભળાય છે. કુંભનદાસજી સમજી જાય છે કે નટખટની ખટપટ બડી અટપટ, કોઈ વ્રજ ભક્તન કો મનોરથ પૂર્ણ हुए के काज, शायद आज यह લીલા ભઈ હૈ. આગળ જતા એક ગુફા જોવે છે. એમાંથી એક મહંત નામ ચતુરાનન એની ગુફા હોય છે, અને એ ભક્ત બહાર આવે છે. પાડો ત્યાં થંભે છે અને ચતુરાનંદ સામે આવીને ઠાડા રહી જાય છે અને નિકુંજ નાયક શ્રીનાથજીનો જય ઘોષ બોલાવે છે. જય ઘોષ બોલાવી અને ખૂબ મનુહાર કરે છે અને ગડગડા સાદે શ્રીનાથજીને મનુહાર કરી કહે છે કે કૃપાનાથ, મારી વર્ષોની તપશ્ચર્યા આજે ફળી. આપના પ્રાકટ્યના સમયથી મને આપના દર્શનની તાલાવેલી હતી, પરંતુ હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધન પર્વતના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી હું એમના ઉપર પગ નહોતો રાખતો, ચડતો નહોતો. આપે આ દાસ પર કૃપા કરી આજે આટલો શ્રમ વેઠ્યો એ આપનું ભક્ત વત્સલપણું છે. જય જય. આ વનમાં આપના પ્રવેશની સાથે જે પરિવર્તનો થવા લાગ્યા ને, એના પરથી મને જાણ થઈ ગઈ કે આજે મારો જન્મ સાર્થક થવાનો છે. આપને ધરવા માટે અહીં આજે તાત્કાલિક પ્રાપ્ય તાજા કંટોલાનું શાક ખૂબ ભાવપૂર્વક સિદ્ધ કરી રાખ્યું છે. આપ કૃપા કરીને આરોગો મહારાજ. અને પાંડે ભાઈઓ આ બધું સાંભળે છે, સમજે છે, અને
શ્રીનાથજી બાવા આગળ આજ્ઞા કરે છે કે આપ જે શીરો સિદ્ધ કરીને લાવ્યા છો તેને આ કંટોલાના શાક સાથે પધરાવી ધરાવવાની તૈયારી કરો. સરોવરમાંથી ઠંડા મીઠા જલની જારી ભરાય છે. કુંભનદાસજીને કીર્તન ગાવાની આજ્ઞા થાય છે અને શ્રીજી બાવા ભોજનમાં પધારે છે. મુખિયાજીઓ, પાંડેજી બધા સત્સંગમાં લાગે છે અને કીર્તન શરી નીકળે છે. એવું કીર્તન ગવાય છે કુંભનદાસજી દ્વારા કે શ્રીનાથજી બાવાને હસવું આવી જાય છે. શું કીર્તન છે? ભાવત હે તો હી ટોંડ કો ઘનો, કાંટા લાગે ગોખરું લાગે, ફટયો જાત યહ તનો, સિંહે કહા લોકરી કો ડર, યહાં કહા બાનિક બન્યો, કુંભનદાસ તુમ ગોવર્ધન ધર, વહ કોન રાંડ ઢેઢની કો જન્યો. શ્રીજી બાબા હસી પડે છે. ત્યાંથી આરોગી ચતુરાનંદની વર્ષો જૂની જન્મો જન્મની જે મનોરથ હતો એ પૂર્ણ થાય છે. યવન પણ વ્રજ તરફથી પ્રયાણ કરી ગયા છે. પ્રભુ મંદિરમાં પાછા પધારે છે અને પાડો ત્યાં દેહ ત્યાગે છે. અને વધારામાં જે ટોંડના ઘનાની આસપાસના ગામડાઓમાં ક્યારેય પાક ન થતો હતો એ શ્રીનાથજી બાવાના ચરણોથી લીલોછમ લહલહાઈ ગયા છે ખેતરો. આવું સુંદર સુંદર દિવસ કે જ્યારે કંટોલાનું શાક ભાવથી સિદ્ધ થયું હતું અને શ્રીજી બાવાએ સામે ચાલીને પુષ્ટિ માર્ગ તો આ જ માર્ગ છે અને આરોગેલું એવો દિવસ કંટોલા 13નો દિવસ. ખૂબ ખૂબ બધાઈ સખીજનો, ખૂબ ખૂબ બધાઈ. શ્રી ગોવર્ધન નાથ કી જય.